નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો દગો આપનાર લોકોને ઓળખવા ખૂબ જ જરૂરી છે જીવનમાં, તો એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। આવા લોકો ક્યારેય પણ સીધી વાત નથી કરતા। તેમની વાતોમાં વારંવાર વિરોધાભાસ જોવા મળે છે। તેઓ નાની નાની બાબતોમાં પણ જૂઠું બોલતા હોય છે। જ્યારે તમે તેમને કોઈ પ્રશ્ન પૂછો ત્યારે તેઓ વાત ગોળ ગોળ ફેરવી દે છે। જરૂર કરતાં વધુ વખાણ કરનાર વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ। તેઓ તમારો વિશ્વાસ જીતવા માટે તમારી સામે ખૂબ જ સારા બનવાનો પ્રયત્ન કરે છે। તેમનો ઉદ્દેશ્ય પ્રેમ કે મિત્રતા નહીં, પણ પોતાનો સ્વાર્થ સાધવાનો હોય છે। જ્યારે પણ કોઈ ભૂલ થાય ત્યારે તેઓ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા નથી। તેઓ હંમેશા બીજા પર દોષારોપણ કરે છે। મારા કારણે નહીં, પણ પેલાના કારણે આવું થયું, આ તેમનું કાયમી બહાનું હોય છે। દગો આપનાર વ્યક્તિ માટે તેમનો પોતાનો ફાયદો સૌથી ઉપર હોય છે। જ્યાં સુધી તમારો ઉપયોગ હોય ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે। જેવો તેમનો સ્વાર્થ, તેમનો મતલબ પૂરો થઈ જાય, અથવા તો તમને એમની જરૂર પડશે, ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે। જે વ્યક્તિ તમારી પાસે આવીને બીજાની બુરાઈ કરે છે, એ ચોક્કસપણે બીજા પાસે જઈને તમારી પણ બુરાઈ કરતી જ હશે। તેમને તમારી લાગણીઓની બહુ પડી હોતી નથી। તેઓ ઉપર છલ્લી દયા બતાવશે, પણ મુશ્કેલ સમયમાં, કઠિન સમયમાં ક્યારેય તમારી પડખે ઊભા નહીં રહે। પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે। કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય, પણ એકવાર વિશ્વાસ તૂટી જાય તો ફરી બનાવવા માટે વર્ષો લાગી જાય છે। પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ એ તો ક્યારેય પણ ખોટો નથી હોતો। લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે, પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું
શરૂ કરે છે. જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. દોસ્તો, તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. દોસ્તો, ક્યારે પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો. દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી, જે લોકોથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. શાંતિ એ કોઈ પણ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારી અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે ને, તો પછી નાની નાની સમસ્યાઓ, નાની નાની મુશ્કેલીઓ પણ પહાડ જેવડી બની જશે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો ને એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. ફક્ત
દગો નથી હોતો. કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું ને એ પણ દગો જ હોય છે દોસ્તો. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. દુનિયા તો ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે. બાકી જે તકલીફમાં હોય છે, જે મુસીબતમાં હોય છે, એમના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જતા હોય છે. જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું. સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં. પછી ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય. સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે દોસ્તો. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલો પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી દોસ્તો. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે દોસ્તો. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ તમે હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જો એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂરત પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ દોસ્તો. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે. સૌથી વધારે આનંદ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરજો દોસ્તો જે લોકોના ચહેરા કરતાં દિલ સુંદર હોય. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે
પરંતુ સારા લોકોની વાતો, એ લોકોના ગુણ હંમેશા માટે યાદ રહી જાય છે. જીવનમાં પરિવર્તનથી ક્યારેય ડરશો નહીં, કારણ કે તમે જે કંઈક સારું ગુમાવી રહ્યા છો એનાથી વધુ સારું તમે મેળવી શકો છો. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી, તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો કે જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ કળે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા કશો સહારો નથી માંગતો. જીવનની નવી શરૂઆત કરો. દગો એ અંત નથી, એ તો નવી શરૂઆત છે. વધુ સમજદાર, વધુ મજબૂત અને વધુ શાંત રહેવા માટે. જીવનમાં હાર તો ત્યારે જ માનવી જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો, કારણ કે હાર એ અંત નથી, એ તો નવી શરૂઆતનો સંકેત છે. સંબંધોમાં સૌથી મહત્વનો છે વિશ્વાસ, જે ગુમાવવાનું સહેલું છે પણ મેળવવાનું ખૂબ જ મુશ્કેલ છે. એકવાર વિશ્વાસ ખોટો થાય તો સંબંધો ઓછા ને ઓછા થાય છે. એટલા માટે કોઈને પણ તમારા દિલમાં જગ્યા આપતા પહેલા એ વિશ્વાસને લાયક છે કે નહીં એ જોઈ લો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.